ગ્રહની સ્થિતિ કુંડલીમાં કેવી છે તે ઉપરથી તેનો કારકતા પ્રભાવિત થતું હોય છે. દાખલા તરીકે સૂર્ય છે તે આત્માનો કારક છે. જો સૂર્યની સ્થિતિ શુભ હોય તો આપણું આત્મબળ રહેતું હોય છે, આત્મવિશ્વાસ બહુ સારો રહેતો હોય છે. પિતાનો કારક છે, જો સૂર્ય શુભ હોય તો પિતા સાથે સંબંધ સારા રહે. પૂર્વ દિશાનો કારક સૂર્ય છે. જો પૂર્વ દિશાનો વાસ્તુ આપણું રાઈટ હોય તો સમજવાનું કે આપણી કુંડલીમાં સૂર્યની સ્થિતિ સારી છે. જો પૂર્વ દિશાના વાસ્તુમાં કંઈ ગડબડ હોય તો આપણી કુંડલીમાં સૂર્યની સ્થિતિ સારી નથી. માથાનો કારક છે, હૃદયનો કારક છે, હાડકાઓનો કારક છે, કરોડરજ્જુનો કારક છે, આપણા ભાગ્યનો કારક છે, સરકાર સાથેના સંબંધોનો કારક છે, સરકારી ઉચ્ચ હોદ્દાનો કારક છે, યશ કીર્તિનો કારક સૂર્ય છે, વેપાર ઉદ્યોગનો કારક સૂર્ય છે. મોટા મોટા વેપાર અથવા ઉદ્યોગપતિ બનવું હોય તો સૂર્ય બહુ બળવાન હોવો જરૂરી છે. સાથે સાથે સૂર્યના પ્રભાવના આવનાર જે અવયવ આપણા શરીરના છે, આમ જોઈએ તો સૂર્ય આરોગ્યનો કારક છે, એટલે સૂર્ય બળવાન હોવો બહુ જરૂરી છે અને બળવાન ન હોય તો તેના ઉપાય કરવા બહુ જરૂરી છે. સરકારી નોકરી મેળવવામાં તકલીફ થતી હોય તો સમજવાનું કે સૂર્ય નબળો છે. ઘણા ઉચ્ચ જે પ્રશાસનિક અધિકારીઓ હોય તેનો સૂર્ય બહુ બળવાન હોય છે. તો સરકાર અને સરકારી હોદ્દા, રાજકારણ, રાજકીય નેતા, જાહેર જીવન સાથે સંકળાયેલા કાર્યો વગેરેનો કારક સૂર્ય છે. જીવનમાં જે તે ક્ષેત્રમાં સફળતા મળતી હોય તે જો સૂર્ય બળવાન હોય તો જ મળતી હોય છે. અને આરોગ્ય જેનું સારું રહેતું હોય તો સમજવાનું કે આપણો સૂર્ય સારો છે. પિતા સાથે સંબંધો ઘણી વખત સારા રહેતા નથી હોતા તો તેનો સૂર્ય નીચનો અથવા શુભ સ્થિતિમાં હોય છે. તો સૂર્યને બળવાન કરવા માટે તેના ઉપાયોમાં શું કરવું જોઈએ? ઉપાયમાં સૌથી પહેલાં તો જો આપણી કુંડલીમાં અનુકૂળ હોય તો સૂર્યનો નંગ સોનાની ધાતુમાં ધારણ કરવો જોઈએ, કારણ કે સૂર્ય સોનાની ધાતુનો પણ કારક છે. તે ભાગ્યનો કારક હોવાથી ભાગ્યને જાગૃત કરનાર ગ્રહ છે. ભાગ્યને જાગૃત કરવા માટે દર રવિવારે અંધજનોને ભોજન કરાવવું જોઈએ, કમસે કમ 11 રવિવાર સુધી, તો આપણું ભાગ્યને બળ મળતું હોય છે. દર રવિવારે સૂર્યપ્રકાશમાં કમસે કમ 1 કલાક સુધી સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અથવા 1 કલાક સુધી કસરત કરવી જોઈએ અથવા સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ. સૂર્યને ખુશ કરવા માટે અથવા સૂર્યની શુભતા પ્રાપ્ત કરવા માટે દર રવિવારે અથવા રોજ બને તો 108 વાર સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ, ગાયત્રી મંત્ર સાથે અથવા સૂર્ય ભગવાનના 12 નામ સાથે. અને એક તાંબાનો સિક્કો પોતાની પાસે 24 કલાક રાખવો જોઈએ અથવા ગજવામાં જ્યારે તમે બહાર જાઓ ત્યારે તાંબાનો સિક્કો રાખવો જોઈએ. જો કાયમ ન રાખી શકાય તો 27 દિવસ સુધી રાખવો જોઈએ. સૂર્ય રવિવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ. પિતા અને પિતાતુલ્ય વ્યક્તિઓને પ્રણામ કરવા જોઈએ. વ્યસનનું સેવન નહીં કરવું જોઈએ, કોઈ પણ વ્યસન રાખવું જોઈએ નહીં. રવિવારના દિવસે બને તો પગપાળા મંદિરે દર્શન કરવા જવું જોઈએ. તે એક નિયમ બનાવી દેવો જોઈએ. પગપાળા જવું જોઈએ જો શક્ય હોય તો, નજીક કોઈ મંદિર હોય તો. પોતાના કુળદેવની ઉપાસના કરવી જોઈએ. રવિવારના દિવસે ગાયોને ઘાસ ખવડાવવું જોઈએ. એવા કાર્ય કરવા જોઈએ કે જે નબળે વર્ગના માણસો હોય, અશક્ત માણસ, અપંગ છે, અંધજન છે વગેરેની સેવા કરવી અથવા તેમને મદદ કરવી જોઈએ, દવા વગેરે કરવી જોઈએ. આ રીતે કરવાથી સૂર્યનું શુભ ફળ મળતું હોય છે. 11 રવિવાર તો કમસે કમ અંધજનોને ભોજન આપવું જોઈએ. આ એક નિયમ બનાવી દેવો જોઈએ તો સૂર્ય ભગવાનની શક્તિ પ્રાપ્ત થતી હોય છે. અને વાસ્તુમાં જો પૂર્વ દિશા નબળી હોય અથવા પૂર્વ દિશાનું કોઈ વાસ્તુ અશુભ બનતું હોય તો પણ આ રીતે અંધજનોને, અપંગ વગેરેને જો ખાવાનું આપવાથી તે વાસ્તુમાં પણ પ્રભાવ શુભ બનતો હોય છે. કારણ કે સૂર્ય પોતે જ વાસ્તુના દેવ છે અને પૂર્વ દિશાના દેવ છે. એટલે ધારો કે પૂર્વ દિશાનું વાસ્તુમાં કંઈ ગડબડ હોય તો 11 રવિવાર સુધી અંધજનોને ભોજન આપવું જોઈએ અને મદદ કરવી જોઈએ.